સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું. આપણે બધા શીખી રહ્યા છે ગુજરાતી ટુ ઇંગ્લિશ. ગુજરાતીમાંથી વાક્યોને અંગ્રેજીમાં રૂપાંતર કરતા જોડે જોડે આપણે ટેન્સ પણ શીખી રહ્યા છીએ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર, એના વાક્યો છે. તો એની વાક્ય રચના આપણી સામે મૂકેલી છે. સબ્જેક્ટ વત્તા હેડ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત, અને તમારી સામે અમુક વાક્યો છે જેથી તમે જાતે પણ પ્રયાસ કરી શકો છો. બરાબર, હવે આ બધા જ વાક્યો આપણે શીખવા જઈ રહ્યા છીએ. ચલો આપણે શરૂઆત કરીએ આ બધા વાક્યોને ફેરવવાની. તો સૌપ્રથમ આપણે ધ્યાનમાં રાખીશું કે કર્તા એની જોડે, કર્તાની જોડે હેડ અને ક્રિયાપદનો ભૂતકૃદંતનો ઉપયોગ અહીંયા આગળ થવાનો છે, કારણ કે પૂર્ણ ભૂતકાળના વાક્યો છે. ગુજરાતી ટુ ઇંગ્લિશ. મોહિત અમેરિકા જતા પહેલા અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે સામાન્ય રીતે બનાવીએ તો આપણે આવું વાક્ય બનાવીએ: મોહિત અમેરિકા જતા એટલે મૂવ્ડ, પહેલા એટલે બિફોર, અંગ્રેજી એટલે ઇંગ્લિશ, અને અભ્યાસ કર્યો હતો. અભ્યાસ એ ક્રિયા છે એટલે હેડ અને ભૂતકૃદંત એટલે હેડ સ્ટડીડ. બરાબર, તો હવે આપણે આ વાક્યને ગોઠવવાનું છે કે ભાઈ પહેલા એને અભ્યાસ કર્યો છે. બરાબર, અમેરિકા તો પછી ગયો છે. શું લખ્યું? અમેરિકા જતા પહેલા એટલે અમેરિકા પછી ગયો હશે, પણ પહેલા એને અભ્યાસ કરી લીધો હતો. અહીંયા આગળ ભણીને પછી ત્યાં ગયો હતો એ. તો મોહિત હેડ સ્ટડીડ ઇંગ્લિશ. પહેલા શું લખવું પડશે? મોહિત, પછી એની જોડે હેડ સ્ટડીડ, આ અહીંયા આગળ મૂકી લેવું પડશે હેડ સ્ટડીડ, કેમ કે કરતા પે તરત શું આવે? હેડ અને ક્રિયાપદનું ભૂતકૃદંત. મોહિત હેડ સ્ટડીડ ઇંગ્લિશ, એ પહેલાથી જ ઇંગ્લિશ શીખી ગયો હતો. બિફોર ના પહેલા હી મૂવ ટુ અમેરિકા, એ અમેરિકા ગયો એના પહેલા એ શીખી ગયો હતો. બરાબર, બીજું વાક્ય સોલ્વ કરીએ આપણે. શિક્ષક આવે તે પહેલા, બરાબર, હજુ શિક્ષક આવ્યા નથી એના પહેલા શું થયું એમ. શિક્ષક આવે એના પહેલા શું થયું છે? તો મનીષાએ તેનું હોમવર્ક પૂરું કરી લીધું હતું. બરાબર, એનું હોમવર્ક પૂરું થઈ ગયું હતું. તો મનીષા હેડ ઓલરેડી ફિનિશ્ડ હર હોમવર્ક. બરાબર, શું વાક્ય આવશે? મનીષા હેડ ઓલરેડી ફિનિશ્ડ હર હોમવર્ક. એણે એનું હોમવર્ક પૂરું કરી દીધું હતું. ક્યારે? બિફોર ધ ટીચર અરાઇવ્ડ. ટીચર આવે એના પહેલા એણે એનું હોમવર્ક પૂરું કરી દીધું હતું. પોલીસ આવી ત્યારે ચોર ભાગી ગયો હતો. બરાબર, પોલીસ તો આવી ગઈ છે પણ ચોર ભાગી ગયો હતો. તો ચોર પહેલા ભાગી ગયો છે. ધ થીફ હેડ એસ્કેપ્ડ. બરાબર, પહેલા ભાગી ગયો એટલે પૂર્ણ ભૂતકાળમાં એનો જ ઉપયોગ થશે. ધ થીફ હેડ એસ્કેપ્ડ when the police arrived. when the police arrived. બરાબર, એના પછી આગળ વધીએ આપણે વાક્યોમાં. જ્યારે મારી મમ્મી આવી ત્યારે, જ્યારે મારી મમ્મી આવી ત્યારે મારા મિત્રો નીકળી ગયા હતા. બરાબર, મારા મિત્રો એના પહેલેથી જ નીકળી ગયા હતા. એટલે કે ભાઈ માય ફ્રેન્ડ્સ હેડ લેફ્ટ, એટલે કે એ લોકો નીકળી ગયા હતા. ક્યારે નીકળી ગયા? મમ્મી આવી ત્યારે. when my mom arrived. when my mom arrived my friends had left. એ લોકો નીકળી ગયા હતા. એટલે જે ક્રિયા પહેલા થઈ હોય એમાં હેડ અને ભૂતકૃદંતનો ઉપયોગ કરવો પડે. અમે ઘણા દેશોની મુલાકાત લીધી હતી. બરાબર, અમે ઘણા દેશોની મુલાકાત લીધી હતી, પરંતુ અમે ક્યારેય અમેરિકા ગયા ન હતા. બરાબર, હવે આમાં કોઈ પહેલી ક્રિયા અને બીજી ક્રિયા કોઈ છે નહીં. બરાબર, બંને પૂર્ણ ભૂતકાળની જ ક્રિયા છે. we had visited several countries. કે જે અમે ઘણા બધા દેશોની મુલાકાત લીધી હતી. we had visited several countries. પરંતુ but we had never been to America. પણ અમે અમેરિકાની મુલાકાત લીધી હતી નહીં. we had never been to America. અહીંયા તમે been ની જગ્યાએ visited લખો તો બી સાચું, અને been લખો તો પણ સાચું. એના પછી આગળ વધીએ આપણે. તેણીએ પૂરતા પૈસા બચાવ્યા હતા. બરાબર, તેથી તેણીએ ઘર ખરીદવાનું નક્કી કર્યું. એટલે પહેલા પૈસા બચાવ્યા હતા, પછી ઘર ખરીદવાનું નક્કી કર્યું. બરાબર, એટલે પહેલા પૈસા બચાવવા પડે. તો she had saved enough money. આ પૂર્ણ ભૂતકાળ. she had saved enough money. so તેથી she decided to buy a home. તેથી તેણે નક્કી કર્યું, ઘર ખરીદવાનું નક્કી કર્યું. તેઓ મૂવી જોવા ગયા. બરાબર, મૂવી જોવા ગયા. પછી તેઓ ડિનર માટે બહાર ગયા. બરાબર, આ તો પછીની ક્રિયા છે. ડિનર માટે, પહેલા તો મૂવી જોવા ગયા છે. તો આફ્ટર દે હેડ વોચ ધ મૂવી, એટલે કે દે હેડ વોચ ધ મૂવી, મૂવી જોયા પછી. બરાબર, પછીનું પહેલા લખી નાખ્યું છે આફ્ટર. દે હેડ વોચડ ધ મૂવી, મૂવી જોયા પછી દે વેન્ટ આઉટ ફોર ડિનર. દે વેન્ટ આઉટ ફોર ડિનર, એ લોકો ડિનર માટે ગયા હતા. જ્યારે તે સ્ટેશન પર પહોંચ્યો, જ્યારે તે સ્ટેશન પર પહોંચ્યો ત્યારે ટ્રેન હજી રવાના થઈ ન હતી. એટલે ટ્રેન ત્યાં જ ઊભી છે. પેલો તે હમણાં જ પહોંચ્યો છે, પણ ટ્રેન તો પહેલેથી ત્યાં જ ઊભી છે. બરાબર, એટલે કે when he reached the station
ધ ટ્રેન હેડ નોટ ઓલરેડી ડિપાર્ટેડ. ડિપાર્ટેડ એટલે રવાના થઈ હતી નહીં. નોટ ડિપાર્ટેડ, બરાબર. ડિપાર્ટ એટલે રવાના થઈ જવું, પણ ના પાડી દઈએ. નોટ ઓલરેડી ડિપાર્ટેડ એટલે ગઈ હતી નહીં. મોહિત ગ્રામ્ય વિસ્તારમાં ગયા તે પહેલા તે શહેરમાં રહેતો ન હતો, બરાબર. એટલે કે ગામડાના વિસ્તારમાં ગયો, એ હમણાં ગયો હશે, પણ એના પહેલા એ શહેરના વિસ્તારમાં ગયો હતો ન હતો, બરાબર. એટલે પૂર્ણ ભૂતકાળની ક્રિયા આ છે. મોહિત હેડ નોટ લીવ્ડ ઇન ધેટ સિટી, એટલે કે જે શહેરમાં રહેતો હતો નહીં, બરાબર. મોહિત હેડ નોટ લીવ્ડ ઇન ધેટ સિટી બિફોર હી મૂવ્ડ ટુ ધ કન્ટ્રી સાઇડ, બરાબર. એ શહેરમાં ગયો તેના પહેલા તે કે જે શહેરમાં રહ્યો હતો નહીં, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં ગયા. મોહિત ગ્રામ્ય વિસ્તારમાં ગયા તે પહેલા તે શહેરમાં રહેતો ન હતો. એના પછી, શું તમે આ વર્ગ પહેલા ક્યારે અંગ્રેજીમાં પ્રેઝન્ટેશન કર્યું છે? પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે આપણે હેડ નો ઉપયોગ શરૂઆતમાં કરવો પડશે. યુ હેડ લખતા તેની જગ્યાએ હેડ યુ લખવું પડશે, બરાબર. આપણે યુ હેડ લખતા તેની જગ્યાએ હેડ યુ લખીશું, બરાબર. હેડ યુ એવર ડન પ્રેઝન્ટેશન કર્યું એટલે ડન. હેડ યુ એવર ડન અ પ્રેઝન્ટેશન, હેડ યુ એવર ડન અ પ્રેઝન્ટેશન ઇન ઇંગ્લિશ બિફોર ધીસ ક્લાસ? આ ક્લાસ પહેલા તમે ક્યારે અંગ્રેજીમાં પ્રેઝન્ટેશન કર્યું હતું? શું તેણીએ મહેમાનો માટે થોડો ખોરાક રાંધ્યો હતો? આપણે શી હેડ લખીએ છીએ, એની જગ્યાએ ઊંધું લખવાનો પ્રશ્નાર્થ છે. હેડ શી કુક્ડ સમ ફૂડ? હેડ શી કુક્ડ સમ ફૂડ ફોર ધ ગેસ્ટ? શું એણે ગેસ્ટ માટે થોડો ખોરાક બનાવ્યો હતો? હેડ શી કુક્ડ સમ ફૂડ ફોર ધ ગેસ્ટ? બરાબર. ભણવાની મજા આવી હશે. ફરીથી મળીશું, ભણતા રહીશું. વિડીયો લાઈક કરવાનું બાકી હોય જરૂરથી લાઈક કરી દેજો.